મિત્રો, દિલ્હીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સંસદમાં ચોમાસુ સત્રના બીજે દિવસે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. ત્યારબાદ સંસદ સ્થગિત થયા બાદ હવે વિપક્ષી નેતાઓ સીધા રસ્તા પર ઉતરી આવ્યા છે, જેમના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોયા હશે. લોકસભા નેતા વિપક્ષ રાહુલ ગાંધી, સાંસદ પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના તમામ ગઠબંધનના સાંસદો પ્રધાનમંત્રી આવાસ નજીક રોડ પર ધરણા પર બેસી ગયા છે. નીટ પેપર લીક મામલે કેન્દ્રીય મંત્રી, જે શિક્ષણ મંત્રી છે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શરૂ થયેલા આ હાઈ વોલ્ટેજ ધરણા પ્રદર્શનના પગલે દિલ્હી પોલીસ અને પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા. અત્યારે 6 વાગી રહ્યા છે અને અત્યાર સુધીમાં જે પણ અપડેટ દિલ્હીથી મળી રહી છે તેના વિશે વિગતવાર જણાવીશું. વિડીયોને અંત સુધી જોજો, કારણ કે જે આંદોલનને લઈને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે દિલ્હીથી તે ખૂબ જ ચોંકાવનારા છે. સૌથી પહેલા તમને એ પણ જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ હાલમાં જ થોડી ક્ષણોમાં ટ્વીટ કરીને એ પણ કહ્યું છે કે આ ધરણામાં, એટલે કે જે પ્રદર્શન ચાલી રહ્યું છે તેમાં વધુને વધુ લોકોને જોડવા માટે પણ અપીલ કરી દીધી છે. તેથી હવે લાગી રહ્યું છે કે આમાં રાજકીય ગરમાવો ખૂબ જ વધી જવાનો છે. અને અત્યાર સુધી તમે જે પણ દ્રશ્યો કોકરોચ જનતા પાર્ટીને આંદોલનને લઈને જોઈ રહ્યા હતા તેમાં પણ સૌથી મોટો વળાંક સામે આવી ચૂક્યો છે. અને રાહુલ ગાંધી એ પણ કહ્યું છે કે તેઓ કોકરોચ જનતા પાર્ટી જ્યાં જંતર મંતર પર આંદોલન કરી રહ્યા છે તેની મુલાકાત પણ લેવાના છે, તેવા સમાચાર પણ મળી રહ્યા છે. વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને સચોટ અને લેટેસ્ટ અપડેટ રિસર્ચ કર્યા બાદ અને સાચી માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવે છે. जब तक छात्रों को, युवाओं को न्याय नहीं मिल जाता, कांग्रेस पार्टी, हमारे नेता, हम लोग यहाँ से नहीं हिलने वाले. दिन हो या रात, नरेंद्र मोदी को बाहर आना पड़ेगा. पूरी कांग्रेस पार्टी जो जहाँ है यहाँ आए और धरने पर बैठ जाए. नहीं हिलेंगे जब तक न्याय नहीं मिलेगा. મિત્રો, આજે સંસદના બીજા દિવસે કઈ રીતે રાજકીય ટકરાવ ચરમસીમાએ પહોંચ્યો અને રાહુલ ગાંધીના કદમથી સરકાર પર કયું નવું કાનૂની અને રાજકીય દબાણ ઊભું થવા જઈ રહ્યું છે તે આપણે આ સ્ટોરીમાં તટસ્થતાથી સમજશું. મિત્રો, પ્રધાનમંત્રી આવાસ નજીક રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ધરણા શરૂ થતાં જ તે પહેલા જ આંદોલનની પૃષ્ઠભૂમિ સંસદ પરિસરમાં જ રચાઈ ગઈ હતી. એટલે કે સંસદમાં જ નક્કી કર્યું હતું બધા સાંસદોએ કે આપણે ધરણા પર બેસવાનું છે. તેમના જે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તેના પર નજર કરો. જે દિલ્હીથી ચોંકાવનારા દ્રશ્યો જે પ્રદર્શનને લઈને સામે આવી રહ્યા છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે સવારથી જ વિપક્ષી સાંસદોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે સંસદ પરિસરમાં શિક્ષણ મંત્રીના રાજીનામા અને વિદ્યાર્થીઓના ન્યાય માટે જોરદાર નારેબાજી કરી હતી. भारतीय जनता पार्टी का साधन नहीं है, यह हम सबका साधन है. यहाँ गुंडागर्दी के खिलाफ नारा लगाएंगे. यहाँ तो रोक दिया आपने. આ તરફ આઝાદ સમાજ પાર્ટીના સાંસદ ચંદ્રશેખર આઝાદ પણ મોડી રાતથી જ વિદ્યાર્થીઓના સમર્થનમાં ધરણા પર બેસી ગયા છે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. અને આખી રાત તેમણે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. દિલ્હી પોલીસ માટે અત્યારે સૌથી મોટો પડકાર અને સવાલ એ છે કે કલમ 163નો અમલ હોવા છતાં આટલી મોટી સંખ્યામાં સાંસદો અને નેતાઓ પ્રધાનમંત્રી આવાસના અતિ સંવેદનશીલ વિસ્તાર સુધી કઈ રીતે પહોંચી ગયા. ઘટના સ્થળે અત્યારે પોલીસ અને પ્રદર્શનકારીઓ સાંસદ વચ્ચે હળવી ઝપાઝપી અને ખેંચતાણના દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે. હવે સૌથી મોટો સવાલ
રાજકીય વિશ્લેષકોના મતથી ઊભો થાય છે કે વિપક્ષના આટલા મોટા આંદોલન અને રોડ પરના ધરણા છતાં કેન્દ્ર સરકાર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ નથી સ્વીકારી રહી અથવા તેમને રિઝાઇન કેમ નથી કરવામાં આવી રહ્યા તેવા સવાલો પણ વિપક્ષ પણ ઉઠાવી રહ્યા છે અને કોકરોચ જનતા પાર્ટી સતત ઉઠાવી રહી છે. રાજકીય અને કાનૂની નિષ્ણાતોના મતે સમજીએ તો મિત્રો, સરકાર સામે અત્યારે બે સૌથી મોટી મજબૂરીઓ અને વ્યૂહરચના પડકારોમાં છે. પ્રથમ એ છે કે જો સરકાર અત્યારે વિપક્ષના દબાણમાં આવીને શિક્ષણ મંત્રીનું રાજીનામું સ્વીકારી લે તો દેશભરમાં એક રાજકીય સંદેશ એ જ હશે કે સરકારથી નીટ પરીક્ષાના સંચાલકમાં એક સુરક્ષામાં અસમ્ય ભૂલ છે, એટલે કે ખામી હતી, તે પોતે સરકારે સ્વીકારી લીધી છે તેવો સંદેશ જશે. સરકારે નિષ્ફળતાનો સ્વીકાર સીધી રીતે કાનૂની દસ્તાવેજો કે રાજકીય મંચ પર કરવા નથી માંગતી. પ્રધાનમંત્રી આવાસ નજીક રોડ પર બેઠેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના આ ધરણા હવે માત્ર એક દિવસીય વિરોધ પ્રદર્શન પૂરતું સીમિત નથી રહ્યું મિત્રો, પરંતુ આખા દેશના રાજકારણ માટે એક વિશાળ આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે તેવી પણ શક્યતાઓ છે. પ્રિયંકા ગાંધી સતત જમીન પર બેસીને પ્રદર્શનકારીઓનું નેતૃત્વ કરી રહ્યા છે અને શિક્ષણ મંત્રીના રાજીનામાની જોરદાર નારેબાજી કરી રહ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લેવા અને સાંસદોને ત્યાંથી હટાવવા માટે કાનૂની પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેને પગલે ઘટના સ્થળે વિપક્ષી નેતાઓ અને સુરક્ષા દળો વચ્ચે ખેંચતાણ અને નાજુક સ્થિતિ જોવા મળી હતી. આજના ચોતરફા ઘેરવાથી સરકાર માટે કાનૂની અને રાજકીય સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે. એક તરફ દેશની અંદર વિદ્યાર્થીઓ અને જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો છે, તો બીજી તરફ લદ્દાખના મુદ્દા અને ખેડૂતના આંદોલન પણ સમાંતર ચાલી રહ્યા છે. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે સેંકડોની સંખ્યામાં પંજાબથી ખેડૂતો હવે દિલ્હી કૂચ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે નેતા વિપક્ષ તરીકે રાહુલ ગાંધીનું પોતે રોડ પર ઉતરીને અડંગ ઊભું રહેવું એ બતાવે છે કે વિપક્ષ હવે પાર્લામેન્ટની અંદર કે બહાર કોઈ પણ મોરચે બેકફૂટ પર જવા માટે તૈયાર નથી. અત્યાર સુધી સરકાર એવું માની રહી હતી કે આ વિરોધ માત્ર ચોક્કસ વિસ્તારો સુધી સીમિત રહેશે, પરંતુ રાહુલ ગાંધીના સીધા આક્રમક પગલાથી આ સંદેશ હવે દેશના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. રાહુલ ગાંધીએ એ પણ એલાન કર્યું છે, 6 વાગ્યાની આસપાસ તેમનું એક ટ્વીટ આવ્યું હતું અને ટ્વીટના માધ્યમથી તેમણે બધાને અપીલ કરી હતી કે આ આંદોલનમાં વધુમાં વધુ લોકો જોડાય, ખાસ કરીને વિપક્ષ સાથે જોડાયેલા લોકો. અત્યાર સુધીના જે તમે દ્રશ્યો જોયા, આ તમામ ઘટનાક્રમને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂર જણાવજો. અત્યારે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા હતા. આજે મારે ખાસ અન્ય એપિસોડ બનાવવાનો હતો, પરંતુ અત્યારે દિલ્હીથી જે મહત્વના સમાચાર છે આંદોલનને લઈને તે સામે આવ્યા, એટલે મને એમ લાગ્યું કે તમારી સામે આ સમાચાર મારે મૂકવા જોઈએ. ફરી મળીશું નવા એપિસોડ સાથે. જય હિન્દ.